ભાઈ અમારા અરવિંદ ભુવાજીએ જવાબ આપ્યો છે જ્ઞાનીબેનને કે તમે ખોટા છો એને તમે ઓગળી કરીને કહો. તમે એકના વાદે અમારા બધા સાચા ભુવાને અંદર ભેગા લો ને એવું નહીં ચલાવી લેવામાં આવે. ને સાચી વાત છે, ખોટા છે એને તમે ઓગળી કરીને કહો. ચમ કે ખોટા હંમેશા છે ને દબાઈ જાય છે ને ચૂપ થઈ જાય છે ને સાચાને હંમેશા બળતરા થાય છે. હંમેશા સાચાનો વિરુદ્ધ થયો છે ને હંમેશા સાચાને જ લાઈવ લાગે છે ને ખોટા છે ને હંતાઈ જાય છે. ખોટાને ખોટું જ કર્યું છે તો એને શું કામ લાઈવ કરવી પડે. એટલે જે પણ હોય એને તમે ઓગળી કરીને કહો. તમે અને અરવિંદ ભુવાજીની તમે આઈડી ખોલીને જોઈ લેજો. એમને ધૂણવાના સાથે એમને બધાના સલાહ પણ સારી આપેલી છે. વિડીયો જેવો તેવો નહીં હોતો કે કોઈને વેર ન ઝેર કરાવી દે. ને એમને જ્યાં પગ મૂક્યા છે ને એ ગાડી જેટલાય વરોના ભાઈઓ નહીં બોલતા હોતા ને એને ભેગા પણ કર્યા છે. અને ભુવાનું એ પણ કોમ હોય છે, જે વડીલોનું નામ માને ને એ ભુવાનું માને છે. જે 7 પેઢીઓ સુધી બોલે વ્યવહાર ના હોય હોમે તકે વ્યવહાર નહીં હોતા. તો જ્યારે હારા ભુવાઓ પગ મૂકે છે ને તારા એ બધા ભાઈઓને ભેગા કરી દે છે. એટલે જે ખોટા છે એને તમે ઓગળી કરીને ન કહો તો ખોટાની